તો જય દ્વારકાધીશ ગાઈસ ને હું આવી હતી મારા દાદાના ઘરે. અમે લોકો પછી વયા ગયા થોડાક ફોટા પાડવા, પણ હું આમાં છોડેલ લાગુ છું. ચોડો પછી આમ છે ને રાતના 12 વાગી ગયા હતા. રામ કૃષ્ણ ભગવાનને સોડાવી દીધા, પણ તોય તે અમીએ લપ કરવાનું મૂક્યું નહોતું. અમે હજી 2 વાગ્યા છે ને રાતના, તોય અમે શું કહેવાય પંચાયત કરી છે ને 2 વાગ્યા પછી તો પંચાયત કરીને ભૂખ તો લાગી જ જાય, તો કારેલાનું શાક ને રોટલો ને થોડું અમે ખાઈ લીધું ને સૂઈ ગયા. ને આ બધા તો હજી તો ફોનમાં તો લાગ્યા છે. અને પછી સવારે હું વહી આવી ઘરે ને આમ તો જો કેવો હાલ થઈ ગયો. મેં જોયું ને ત્યાં મોલ્લો છે ને કાળા પૂરતો હતો, નાચતો હતો. ને આ બ્લોગ છે ને ચોમાસાનો છે ગાઈસ. ને મેં મહેંદી લીધી હતી ને જાનવી લીધી, પણ આ કૂતરા હાટુથી છે ને મોલ્લો ભાગી ગયો. પછી કીધું ખેર છોડો આને જવા જો. હવે પછી જોયું ત્યાં કેટલો વરસાદ આવ્યો. તે દિવસ તમને ખબર તો છે, ચોમાસું આખો વરસાદ જ હતો. તે તો આપણને ખબર જ છે હું હતું વરસાદનું. ને આ જો સ્કૂલે જવાતું રેડી થઈ ગઈ. ને અમે આગળ આવીને જોયું તો ભૂંદરા અહીંયા આટા મારતા હતા. ને એ બધું જોઈને પછી મને થયું કે હાલો હવે મહાદેવની પૂજા કરી નાખીએ. ને તમે સાંભળો કેવા કાયમ મોલ્લા બોલે છે ગાઈસ. કેટલા મોલ્લા બોલતા હતા ગાઈસ, સંભળાવું. ને મહાદેવના દર્શન કરી લો તમે બધાને. હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખો. ઓકે ગાઈસ, ને આ વિડીયો યુટ્યુબમાં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં. બાય બાય. ઓકે.